દુનિયા આખી જેને કાળનો કાળ કે એવો મારો મહાદેવ હવે એની સાસી માથે પગ દઈ દીધો હોય છે તો એનો કાળ કેવડો હોય છે. માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ આજરા જેના હાથ વચ્ચે રહે એ મારો હરી કરે હોય. એવા ગોરધનભાઈ ધવશીભાઈ રંગપરા 501 રૂપિયા આપી અને માં મેલડીને વધાવી ચાલુ આપણે જોગમાં એમાં મન મેલા મન મેલા જેના તન ઉજળા આત્મ ભાત અને પંડના સ્વરથને પાલટે પછી કાકા વાતો કરો. માણસ મિત્ર ઉપરથી ઉજળો લાગતો હોય પણ જેની ભીતર દૂજી ભાત હોય. માણસ તમને મોઢે રૂડું બનાવતો હોય પણ આત્માની માલમાં જેના થનગનતા ઘોડા હોય ને એનો હહણાટ બહુ અલગ હોય છે. હૃદયથી કરો આંકલો, હૃદયથી કરો આંકલો તો ચિથરા તણો ઢીંગલો ધૂણે પછી માણાની શું મજા છે? માણા ધૂણે પણ ચિથરાનો ઢીંગલો ધૂણે. હૃદયથી કરે આંકલો. જગદંબા મારી ગઢ પાવાની કાળકાની જ્યારે હાજરી છે, મારી જાપાવાળી મેલડીના સાનિધ્યમાં પણ વાત ઈ કરવી છે સાહેબ, માના બની જાઓ તો માં તમારી છે. જાપાવાળી મેલડીનું સાનિધ્ય છે ને એક નાનકડો એવો પ્રસંગ માં ક્યારે મળે પછી દુનિયામાં દેવ કોઈની દુબળી નથી સાહેબ. મારો તમારો વિશ્વાસ ત્યાં દુબળો પડે નહીં, દેવ દુબળી છે. બાકી કોઈ એમ કે ભાઈ બોટાદ જાવી ફલાણાની માતા હારું કરી દે, કોઈ કે ગઢડા જાવી તો ઓલો હારું જોવે છે. બધાય ઝાડથી જ જોવે છે સાહેબ. કોઈ તારોડી આંખમાંથી ઉતારી નથી જોતા. પણ બોટાદ અને ગઢડા જો તમારો ભીતર ફૂટતો હોય એવો જ ભીતર જો અહીં બેહારી દો ને આ પથ્થરની મૂર્તિ જવાબ આપે છે. એવું કોઈ દુબળી નથી. એવી વાત કરવી છે મારી ગઢ બાવાની કાળકાની. માણા એમ કેમ કે દેવ શું કરે? જેસલ જાડેજાને સતી તોરણનો ભેટો થઈ ગયો એ પાપી માણામાંથી પીર બનાવી દીધો સાહેબ. આજનું જે આપણું જેને ગાંધી નગરી કહેવાય અમદાવાદ શહેરની માનપા એક બ્રાહ્મણની દીકરી છે.
આવ્યો છે નો આપે છે હા સંગુભાઈ નહીં ઝુકેગા સાલા સર અમદાવાદ જેવું નગર અને અમદાવાદ શહેરની માલમાં એક બ્રાહ્મણની દીકરી નામ જેનું ભદ્રા છે વાત કરતા વાર લાગે માતાજીના આહો મહિનાની નવરાત્રી આવે વાત બહુ મોટી નથી કરવી વાત નાની એવી કરવી છે માં શું કરે આહો મહિના અને આહો મહિનાની નવરાત્રીને ખાલી 3 દી આડારિયા એટલે ભદ્રા દીકરી બ્રાહ્મણની દીકરીએ પોતાની માની પાસે હાથ લીધી કે એ માં એ મારી જન્મ નહીં દેનારી મારી હવે ખાલી 3 દી આડા છે અને આ નવરાત્રી આવે ને આ નવરાત્રી મારા અમદાવાદમાં આપણા ઘરે નથી કરવી તો બેટા ક્યાં જવું છે તમારી મારે મારા મોહાળમાં જવું છે જેનું મોહાળ પાવાગઢ છે સાહેબ બ્રાહ્મણની દીકરી જન્મ દેનારી જનેતાએ એને ખૂબ સમજાવી પણ બાળ આપશે ને એક દી બે દી સમજાવી દીકરીનો સમજી એક દી આડો રહ્યો એટલે પોતાની જન્મ દેનારી જનેતાએ ભદ્રાને કીધું હે દીકરી તારા કપડા વસ્ત્ર જે કાંઈ છે થેલામાં ભરી લે હાલ હું તને મામાના ઘરે નવરાત્રી કરવા માટે મેકી જાઉં દિવસ ઉગ્યો પ્રભાતનો પોર થયો જન્મ દેનારી જનેતા અને 21 વર્ષની ભદ્રા દીકરી બ્રાહ્મણની દીકરી સાહેબ જેનું મુજળું વરણ એ મા દીકરી અમદાવાદની માલપાથી ગઢ પાવાની માલપા પોતાના મામાના ઘરે નવરાત્રી કરવા માટે પોતાની જન્મ દેનારી જનેતા ભદ્રાને લઈ પાવાગઢની માલપા એ બ્રાહ્મણના ઘરે પોતાના મામાના ઘરે મેકી ગયા છે પણ વાતની હવે મજા છે પડવાનો પહેલો દિવસ ચાંપાનેરના ચોકની માલપા માતાજીની માંડવી શણગારી છે બહેનો દીકરીઓ ગરબા ગાય છે ઢોલીડા ઢોલ વગાડે પણ મેં કીધું ને મન મેલા જેના તન ઉજળા પછી આતમ ભાજવાને પંડ સુવારત ને પંડ ને ઓલી કાકા વાતો ચાંપાનેરના ચોકની માલપા બહેનો દીકરીઓ ગરબે રમે છે શોભતા જેને વસ્ત્ર પહેરે છે કોઈ માથે લાલ લીલી ચુંદડી માથે દીવાની જોત રહી ગઈ છે માથે ગરબા એની અરે પાવાગઢના રાજા પતાઈની મહારાણીઓ પણ ગરબે રમવા માટે ચોકની માલપા આવે છે ચોકના ચારેય ખૂણે ગળાની માલપા કેંડાની ઠાલ હાથની માલપા ભમરિયા ભાલા કેળની માલપા તલવા હાર રાજા પતાઈના કામદારો ખડા પગે ઊભા છે એ રાતના 12 વાગ્યાનો સમય બન્યો અને પોતાના મામાના ઘરેથી તૈયાર થઈ અને બ્રાહ્મણની દીકરી ભદ્રા જ્યારે ચોકની માલપા આવી સાહેબ પણ જેમ આકાશમાંથી ચંદ્રમાં જ્યારે ચાંપાનેરના ચોકમાં ઉતર્યો એ રયતની બેનું દીકરીઓ ઝાંખી પડે પણ પાવાગઢના રાજા પતાઈની રાણીઓ હતી એ ભદ્રાની પાસે ઝાંખી પડે થોડી થોડી માટીની માતાજીએ ભગવાને ઘડેલી બ્રાહ્મણની દીકરી ચારેય ખૂણે ઉભેલા કામદારો જોવે છે ઓહો આપણા ચાંપાનેરના ચોકની માલપા ચંદ્રમાં ઉતર્યો છે આટલું બધું છે આવવાનું રૂપ તેથી તો કોઈને કાંઈ ન કીધું ગરબા પૂરા થયા ચારે ચાર કામદાર જઈ અને પતાઈ રાજાના મેલે જઈ અને રાજાના કાનની માલપા ગરમ તેલ નાખ્યું છે મહારાજ બાપુ તમે આજ ચોકમાં ગરબા જોવા નતા આવ્યા પણ અમે અમારી હકી નજરે ચારેય જોયું છે આજ તો આપણા ચાંપાનેરના ચોકની માલપા ચંદ્રમાં ઉતર્યો છે રાજા પતાઈના કાનમાં વાત કરી એટલે રાજા પતાઈ કીધું કે આજ નહીં હવે કાલ હું ગરબા જોવા આવીશ મારે સાહેબ બીજા દીની વાત ચોકની માલપા માંડવી પધરાવી બેનો દીકરીઓ ગરબે ઘૂમવાનું ચાલુ કર્યું રાણીઓ આવી ગરબાની માલપા જોડાઈ ગયા પણ ભદ્રા દીકરી આવી અને ગરબાની માલપા જોડાઈ ભદ્રા દીકરી માનો એક પ્રાણ ઉપાસક બ્રાહ્મણની દીકરી પણ વાતની હવે મજા છે સાહેબ એક કામદારે જઈને મહારાજા પતાઈને કીધું મહારાજ એ આકાશમાંથી ચંદ્રમાં આપણા ચાંપાનેરના ચોકમાં ઉતર્યો પણ મદિરા
મદિરા પાનની મારી વાત ઘેલો બની ગયેલો મારા. અરે બે ચાર કામદારો અને ચાંપાનેરના ચોકની માલમાં આવીને રાજા પતાયા આંખોની માથે નેજવા કરીને નજરે નિહાળી. ઓહો, આવું રૂપ! કામદારને કીધું કોણ છે? બાબુ અમને ખબર નથી. તમને ખબર ન હોય તો કાંઈ નહીં. જેની કાયા લણથડિયા લેશે ઊભું રહેવાની તેવડ નથી. કામદારના ખંભે હાથ મેકીને કીધું હાલ મને લઈ જાવ ચોકની માલમાં. એનું દીકરીઓ ગરબે રમે છે અને રાજા પતાય ચોકની માલમાં જ્યાં માતાજીની માંડવી હતી ત્યાં જઈને ભર્યો. હવે હાવજને કોણ કે તારું મોઢું બંધાય છે? ગરબે ઘૂમતા 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 દીકરી ભદ્રા જ્યાં નજીક આવીને ભદ્રાનો પાલો પકડ્યો છે. માનો ગરબો માથે રહી ગયો છે, બે હાથે ગરબો પકડ્યો છે અને ભદ્રા દીકરી આમ પાવાગઢનો રાજા બતાય એટલે ભદ્રા દીકરીએ કીધું બાપુ મહારાજ મારો પાલો મેકી દો, હું બ્રાહ્મણની દીકરી છું, હું તો તમારી ભાણેજ છું, આ ગામની તમારી રૈયત કહેવાય, તમે રાજના પ્રતિપાલ છો, મેકી દો. પૂરી કરવા જાવ માં હું કરે એનો એ બધી આખી વાતનો નિચોડાય છે. દીકરીએ એક હાથે ગરબો પકડ્યો ને એક હાથે પોતાની હાડી પકડી હતી, આંચકો મારી મેકાવી અને પાછી ગરબાની માલમાં જોડાઈ ગઈ. ગરબા પૂરા થઈ ગયા. એ કામદારો રાજાને લઈને વ્યા ગયા. ગરબે રમતી બેનો દીકરીઓ હવની શેરિયા ચડી ગયા. રાણીઓ રાજમહેલમાં વ્યા ગયા. પણ ભદ્રા દીકરી ચોકની માલમાં ઊભી ઊભી ગઢ બાવાની નજર માથે આમ નજર કરીને એટલું કીધું કે હું એક શુદ્ધ બ્રાહ્મણની દીકરી છું અને મારા પાલવને પરપુરુષ જો પકડી લે ને પછી મારી જિંદગી જીવવામાં મજા નથી. હવે કાં તો ડુંગર ઉપરથી તું નીચે ઉતર અને કાં તો ચોકમાં માથું પટકીને મરી જાવ. સાહેબ હવે વાત નહીં બનાશે. એના મામી હતા, એનો દીકરીઓ સમજાવે એ પાણી બહાર વાગ્યો કે નહીં મામી હવે આ જિંદગી જીવી નથી, આ પંચમા ભૂતના પૂતળાને પાડી દેવું છે. બસ રાજા મૂળ તો મારા રૂપની માથે મોહિત થયો ને, એ આ કાયાને મારા બાપની ને મારા ભાઈ સિવાય કોઈનો હાથ નથી અડ્યો, પણ આજ પરપુરુષનો હાથ અડી ગયો ને મારા પાલવને. હવે જિંદગી જીવાય નહીં. હવે ગઢ બાવાની કાળગા કા તું ઉતર અને કાતો માડી હવે હું આવું છું. ચોકમાં ગરબો નીચે મેકી, ચોકમાં ઢીસણ વાળી અને માણા જેમ શ્રીફળ પસાડે એમ 3 વાર માથું ચોકમાં પસાડ્યું. માલમાંથી રુધિર કહેતા લોહી નીકળ્યું. લોહીના સાંકડા ચાંપાનેરના ચોકમાં પડ્યા અને ગઢ બાવાના ડુંગર ઉપરથી મારી ગઢ બાવાની કાળગા